માધવ એજ્યુકેશન કેમ્પસની એક પરંપરા રહી છે, રજત ચંદ્રક પ્રતિભા સન્માન સમારંભ. માધવ એજ્યુકેશન કેમ્પસની અભૂતપૂર્વ પરંપરાનું આપણે પાલન કરવું જ રહ્યું. તો એમાં સૌથી પહેલાં સૂચના છે કે જે સ્ટાફ મિત્રોને જાણ કરેલી છે કે તમારું સન્માન છે એ ખૂબ જ ઝડપથી ડાયસની ડાબી બાજુ આવીને ઉપસ્થિત રહેશે જે વખતે નામ બોલાય, કારણ કે આપણો કાર્યક્રમ હજુ લાંબો છે તો એ પહેલાં આ વ્યવસ્થા જળવાય. અહીંયા જે રજત ચંદ્રક એનાયત કરવાની પરંપરા છે એ ખૂબ જ દિવ્ય, ભવ્ય અને ગૌરવશાળી ક્ષણ છે. એક અલગ જ ઉર્જાનો અહેસાસ જ્યારે શિક્ષક અને વિદ્યાર્થીની સખત મહેનત, સમર્પણ, સેવાને બિરદાવવાની હોય. રજત ચંદ્રક એ માત્ર ધાતુનો ટુકડો નથી, પરંતુ તે દિવસ રાતની મહેનત, અટલ વિશ્વાસ અને ક્યારેય હાર ન માનવાની વૃત્તિનું પ્રતીક છે. આજે આપણે એવા ગળામાં ચંદ્રક પહેરાવીશું જેણે પોતાની ક્ષમતાથી સાબિત કરી દીધું કે સફળતા માત્ર નસીબથી નહીં પણ સખત પરિશ્રમથી મળતી હોય છે. જેમ ચાંદી અગ્નિમાં તપીને શુદ્ધ થઈ ચમક મેળવે છે, તેમાં વિજેતાઓ જેમનું આપણે સન્માન કરવાનું છે તેમણે આકરી મહેનત કરી આ રજત ચંદ્રક સુધી પહોંચવા માટેનો રસ્તો શોધ્યો છે. તો ખાસ આપણે આ કાર્યક્રમની શરૂઆત ટૂંક સમયમાં જ કરવા જઈ રહ્યા છીએ. વ્યવસ્થાના ભાગરૂપે હકડેઠઠ ભીડ છે. અંધારામાં ખાસ પોતાનો પરિવાર સાચવી અને વ્યવસ્થિત નાના બાળકો જેમને નૃત્યમાં ભાગ લીધેલો એ દરેક વાલી જે પોતાના બાળકને જે રસ્તે તમને મેળવવાનું કહ્યું હતું ત્યાં પહોંચે. કાર્યક્રમની આગળ કોઈ શૂટિંગ માટે કે ફોટોગ્રાફી માટે આવી કાર્યક્રમમાં કોઈ બાંધા ન નાખે. તમારી મૂળ જગ્યા સાચવી અને વ્યવસ્થામાં સહકાર આપશો તેવી આશા સાથે આ કાર્યક્રમ આપણે ટૂંક સમયમાં શરૂ કરી રહ્યા છીએ. જેવો જ આ રજત ચંદ્રક એનાયત સમારંભ પૂર્ણ થાય કે તરત જ આપણે આપણા નૃત્યના કાર્યક્રમને આગળ વધારીશું. તો રજત ચંદ્રક પ્રતિભા સન્માન સમારોહ. લાઇટ જરા ઓન કરજો ઉપરના ભાગમાં, ઓડિયન્સમાં. સરસ મજાનો કાર્યક્રમ, અને કાર્યક્રમ કરતાં વિશેષ કહીએ તો આપણો આ પ્રસંગ, વાર્ષિકોત્સવ પ્રસંગ સરસ રંગત જમાવતો જાય છે. અને રંગતની આનંદની પળો માણવા માટે આપણી વચ્ચે પોતાના કિંમતી સમયને ફાળવી અને અત્રે ઉપસ્થિત માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડૉક્ટર શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ, ગાંધીનગર તથા અમદાવાદ ગ્રામ્ય વિસ્તાર વચ્ચે ઉપસ્થિત એમને તાળીના ગણગાથી વધાવી લઈએ સાહેબશ્રીને. એવમ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો ઇન્વાઇટ કરું મંચ પર. ડૉક્ટર સાહેબની સાથે અગ્રગણ્ય બિલ્ડર્સ એવા શ્રી ભીખાભાઈ પટેલ સાહેબ, સાથે શ્રી અભિષેકભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થિત છે. સંચાલક પરિવાર અને આચાર્યગણ વિનંતી કરું એ મંચ પર પોતાનું સ્થાન લે. આપણે ટૂંક જ સમયમાં સન્માન સમારંભ વિધિ કરવા જઈ રહ્યા છીએ. જે વિદ્યાર્થીઓ પટેલ પરી, પટેલ યુવી, રાવલ હર્ષ એ ડાયસની ડાબી બાજુ ઉપસ્થિત રહેશે. ત્યારબાદ જે સ્ટાફ મિત્રોને જાણ કરેલી છે જેમનું સન્માન છે તેઓ પણ ખાસ 100% વિષયનું પરિણામ મેળવનારા શિક્ષકો દરેક પહેલી હરોળની આજુબાજુ આવીને ઉપસ્થિત રહેશે, જેનાથી કાર્યક્રમ જે આગળ ધપાવી શકાય. આપણી વચ્ચે ઉપસ્થિત એવા માનનીય જિલ્લા શિક્ષણ અધિકારી ડૉક્ટર શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ સાહેબ માટે એકવાર જોરદાર તાળી થઈ જાય. સાથે સાથે અગ્રગણ્ય બિલ્ડર ઉદ્યોગપતિ એવા શ્રી ભીખાભાઈ પટેલ સાહેબ, એવમ શ્રી અભિષેકભાઈ પટેલ સાહેબ, માનનીય સંચાલક શ્રી કાંતિબેન પ્રજાપતિ સાહેબ, સાથે સમાજ સેવકની સાથે સાથે ટ્રસ્ટીગણ પરિવાર એવા માન્ય ટ્રસ્ટી શ્રી યતિનભાઈ કે પ્રજાપતિ સાહેબ, સાથે ડૉક્ટર શ્રી મૃણાલભાઈ પ્રજાપતિ સાહેબ, એવમ આચાર્ય પરિવાર ઉપસ્થિત છે. આવકારી લઉં, તારણ ગણગણ સાથે એકવાર વધાવી લઈએ. બહુ બહુ ખૂબ ધન્યવાદ. સાહેબ શ્રી આપ આંગણીએ પધાર્યા છો તો હૃદયના ભાવથી આવકારી લે છે. સમસ્ત શાળા પરિવાર વતીથી સૌને આવકારીએ છીએ. આપણી વચ્ચે ઉપસ્થિત એવા માન્ય
ડીઓ સાહેબ શ્રી ઉપસ્થિત છે. આપણી એક ફરજ છે, નૈતિક ફરજ અને આપણી પરંપરા છે કે સન્માનિત કરીએ, આવકાર આપીએ. વિનંતી કરું માનનીય શ્રી કાંતિયાભાઈ પ્રજાપતિ સાહેબને કે સાહેબશ્રીનું શાલ અને હા શાલ અને પુષ્પગુચ્છથી સન્માનિત કરશે સાહેબશ્રીને. એકવાર તાળીના ગડગડાટ થઈ જાય સાહેબશ્રી માટે. બહુત બહુત ખૂબ ધન્યવાદ, અભિનંદન. આ હૂંફની શાલ એ આપણો ભાવ છે, આપણી સંસ્કૃતિની પરંપરા છે. બહુત બહુત ખૂબ ધન્યવાદ. એ સાથે આપણી વચ્ચે આમ તો આપણા જ પરિવારના સભ્ય માનનીય શ્રી ભીખાભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત છે. વિનંતી કરું શાળા પરિવાર વતીથી શ્રી યતિનભાઈ કે પ્રજાપતિ સાહેબ પોતાના શુભ હસ્તે ઉદ્યોગપતિ સાહેબ શ્રીને સલમાન શાલથી એવં પુષ્પગુચ્છથી સન્માનિત કરશે. બહુત બહુત ખૂબ ધન્યવાદ. તાળીઓ ગડગડાટ થઈ જાય. એ સાથે એમના સુપુત્ર ચિરંજીવી શ્રી અભિષેકભાઈ પટેલ આપ પણ ઉપસ્થિત છો. અમારી ફરજ છે આવકારી લઈએ. સમસ્ત શાળા પરિવાર વતીથી ડૉક્ટર શ્રી મૃણાલભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું પોતાના શુભ હસ્તે શ્રી અભિષેકભાઈ પટેલ સાહેબને શાલ એવં પુષ્પગુચ્છથી સન્માનિત કરશે. બહુત બહુત ખૂબ ધન્યવાદ. क्या बात है, एक बार जोरदार तालियों के साथ. वाह, अभिनंदन, खूब खूब अभिनंदन. અને બાકી સંચાલક પરિવાર ને આચાર્યગણ એ મારો શાળા પરિવાર છે, એમને શબ્દોથી બધાને આવકારી લઉં છું. ઢેર સારી શુભકામનાઓ સાથે અભિનંદન, ધન્યવાદ. અને હવે લલિતભાઈ, સૌ પ્રથમ આપણે માધવ વિદ્યાલયના તેજસ્વી તારલાઓ માર્ચ 2025 બોર્ડના પરિણામ વિશે વાત કરી અને એમને સન્માન માટે અહીંયા આમંત્રિત કરીશું. સૌ પ્રથમ તો ગુરુ શ્રી ધર્મદાસજી મહારાજ માધવ વિદ્યાલય માર્ચ 2025 HSC વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 88.37% છે અને તેમાં પ્રથમ નંબર મેળવનાર પટેલ પરી જગદીશભાઈ, જેણે 91.69% મેળવેલા છે. 91.69%. તો પટેલ પરી જગદીશભાઈ અહીં દાયસ પર ઉપસ્થિત થાય. વેલકમ પરે. આચાર્ય શ્રી જયંતિભાઈ વી પટેલના માર્ગદર્શન હેઠળ ગુરુ શ્રી ધર્મદાસજી માધવ વિદ્યાલયના અનુભવી સ્ટાફથી એમને અપાતા અચ્છા, શિક્ષણમાં આજે એ સફળતાના ડગ ભરી રહી છે. આગળ બેટા અહીંયા ઉભા રહેજો. ઓકે, આપણી વચ્ચે ઉપસ્થિત માન્ય ડૉક્ટર શ્રી ભગવાનભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે અમારી દીકરીને સન્માનિત કરશે. આપણી શાળાનું ગૌરવ, એકવાર જોરદાર તાલી થઈ જાય ભાઈ. ક્યાં વાત. અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. અરવિંદભાઈ, આ ફક્ત એક ચંદ્રક નથી પણ આવતીકાલની મોટી સફળતાની શરૂઆત છે. ક્યાં વાત ખૂબ હે. ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન. પરે કેવું છે? બહુ બહુ ખૂબ ધન્યવાદ. કહે છે મને શબ્દોમાં ભાવથી આવકારી દો બધાને. ત્યારબાદ ગુરુ શ્રી ધર્મદાસજી મહારાજ માધવ વિદ્યાલય ધોરણ 12 સામાન્ય પ્રવાહ, એમાં શાળાનું પરિણામ 91.67% છે. એમાં પ્રથમ ક્રમે આવનાર પટેલ યુવી અલ્પેશભાઈ, જેણે 92.85% મેળવ્યા છે. તો આપણે તાળીઓના ગડગડાટથી એને વધાવીશું. વેલકમ પ્લીઝ યુવી પટેલ. અને ઓળખ આપી દે કે આપણી શાળા ટીચર્સનો બાબો છે. અભિનંદન, ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અત્રે ઉપસ્થિત માન્ય મહેમાન શ્રી ભીખાભાઈ પટેલ સાહેબને વિનંતી કરું પોતાના શુભ હસ્તે રજત ચંદ્રકથી યુવીને સન્માનિત કરશે. આપણું ગૌરવ. બહુ બહુ ખૂબ ધન્યવાદ, અભિનંદન. જોરદાર તાલીઓ કે સાથ. આ એ જ મંચ છે અને અહીંયા ઉપસ્થિત છે. ગઈકાલે ભીડમાં હતો, એણે ખૂબ મહેનત કરીને મંચ મેળવ્યું છે. તો જે જે ભીડમાં મહેનત કરશે એ આવતીકાલે મંચ ઉપર હશે. ત્યારબાદ અચ્છા યુવી, આપના કોઈ વિચારો? એવું છે. અહીંયા ઉપસ્થિત તમામ આચાર્યગણ, શિક્ષકગણ તથા તમામ વાલી મિત્રો ને મારા પ્રણામ.
આ સ્કૂલમાં હું પહેલા ધોરણથી ભણું છું અને મારા સફળતા પાછળ તમામ શિક્ષક મિત્રોનો હાથ છે. એના માટે હું સૌનો આભાર માનું છું. અને સૌથી વધારે મહત્ત્વનું મને એ લાગે છે કે કોઈક વિદ્યાર્થી સફળ થાય એના પાછળ સૌથી મોટો હાથ એના મા બાપનો તો હોય જ છે, પણ એના બીજા નંબરે તમામ શિક્ષકોનો એમાં સૌથી મોટો ફાળો હોય છે. તેના કારણે હું તમામ મને ભણાવ્યો પહેલા ધોરણથી અને મને સફળ બનાવ્યા તે માટે હું તમામ શિક્ષક મિત્રોનો હું આભાર માનું છું અને સૌને વંદન કરું છું. પ્રણામ. દરેક બહુ શિક્ષકોને તક ધન્યવાદ, આપનાર અભિનંદન. માધવ એજ્યુકેશન કેમ્પસના ટ્રસ્ટી શ્રી, એમનો સમૂહ કે જેમણે આવા અનુભવી શિક્ષકોને તક આપી જેટલાની સફળ પેઢી આગળ વધી રહી છે. ત્યારબાદ ગુરુ શ્રી ધર્મદાસજી મહારાજ માધવ વિદ્યાલય SSC ધોરણ 10નું 97.34% પરિણામ છે અને એમાં પ્રથમ ક્રમે આવનાર રાવલ હર્ષકુમાર વિજયભાઈ, જેમણે 97.33% મેળવ્યા છે. તો આપણે તાળીઓના ગડગડાટથી એને Welcome, વધાવી please, લઈશું. હર્ષ રાવલ. અને મંચસ્થ એવા શ્રી અભિષેકભાઈ પટેલને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે મેડલથી સન્માનિત કરશે. આ છે આપણી શાળાનો પરિવાર, દેશનું ગૌરવ, શાળાનું ગૌરવ, સમાજનું ગૌરવ. એકવાર જોરદાર તાલીઓ કે સાથ. ક્યા બાત હૈ. અચ્છા હર્ષ, આપણે વિચારો. અચ્છા, સરસ. એક્ટિંગમાં બી જબરદસ્ત નંબર 1 લાવે છો દીકરો અમારા. બધા છોકરાઓ એક્ટિવ છે સર. અભિનંદન, ધન્યવાદ. આ રજત ચંદ્રક એ માત્ર ચંદ્રક નથી, માધવ એજ્યુકેશને તમારા ગળામાં પહેરાવીને મૂકેલો વિશ્વાસ છે અને આ બાળકો ચોક્કસ એને સફળ કરશે. હવે માતૃ સંસ્થામાં 20 વર્ષની સેવા બદલ આપણે જેમને પુરસ્કૃત કરવાના છે. અત્યારે ખાનગી શાળાઓની અંદર આટલા વર્ષ સુધી સતત ટકીને સેવા આપવી એક મોટો પ્રશ્ન છે, પણ અમારા માધવ એજ્યુકેશન કેમ્પસમાં એની લાંબી હરોળ છે. જેમાં સૌ પ્રથમ જે માધવ કન્યા વિદ્યાલયમાં 17/12/2005થી શિક્ષકના પદે નિયુક્ત છે એવા શ્રી દુધાત રંજનબેન, એમને હું વિનંતી કરીશ કે તે આવે. દુધાત રંજનબેન કે જેમણે માતૃ સંસ્થામાં 20 વર્ષની સેવા પૂર્ણ કરી છે, હજુ એ કાર્યરત જ છે. બહુત બહુત ખૂબ ધન્યવાદ. વેલકમ રંજનબેન. અને મંચસ્થ એવા આપણા માનનીય શ્રી કાંતિભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બેન શ્રીને મેડલથી સન્માનિત કરશે. અભિનંદન, ધન્યવાદ, શુભકામનાઓ સાથે એકવાર જોરદાર તાલીઓ. નાના મનને ઘડવા માટે અરવિંદભાઈ મોટા દિલની જરૂર પડે છે અને વાહ. બેન છેલ્લા 20 વર્ષથી નાના બાળકોને શિક્ષિત કરી રહ્યા છે. દુધાત રંજનબેન, ખૂબ ખૂબ આભાર બેન. ત્યારબાદ બાંબવા રેખાબેન ડી, જે તારીખ 13/6/2005થી શાળામાં શિક્ષકના પદે નિયુક્ત છે. ગુરુ શ્રી ધર્મદાસજી મહારાજ માધવ વિદ્યાલયમાં તેઓ એક સંસ્કૃત શિક્ષક તરીકે ફરજ બજાવે છે. વેલકમ રેખાબેન. અને મંચસ્થ એવા શ્રી યતિનભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બેન શ્રીને સન્માનિત કરશે. શાળાનું ગૌરવ એવા રેખાબેન. હા, એઝ અ વિદ્યાર્થી તરીકે પ્રણામ. આ સંસ્કાર છે આપણી શાળાના પરિવારના. બહુ બહુ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ સરસ. ત્યારબાદ પટેલ નરેન્દ્રભાઈ કે, જે તારીખ 15/6/2005થી શિક્ષણ સહાયક તરીકે આ જ શાળામાં નિયુક્ત છે, જેમણે હંમેશા સ્વાસ્થ્ય, યોગ, પ્રાણાયામ એ સિવાય શિસ્ત અને અનુશાસનના ખૂબ આગ્રહી રહ્યા છે, જેમણે પણ અહીંયા 20 વર્ષ ફિટ એન્ડ ફાઇન રીતે પસાર કર્યા છે અને અમારા માટે પ્રેરણારૂપ છે. હા, દુનિયાની બધી નદીઓ નકશામાં બતાવે છે સાહેબ. અભિનંદન, ધન્યવાદ. સાહેબશ્રીને ઇન્વાઇટ કરીએ. વેલકમ. અને વિનંતી કરું ડૉક્ટર મૃણાલ સરને કે પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને સન્માનિત કરશે. બહુત બહુત ખૂબ ધન્યવાદ. અને લગભગ આજે જ નહીં, છેલ્લા 20 વર્ષથી જેમને આપણે સાંભળતા આવ્યા છીએ અને જેમની પાસે મને હૂંફ મળે છે, મારી બાજુમાં જ અડીખમ ઊભા લલિત સર માટે એકવાર જોરદાર તાલી થઈ જાય. બહુ બહુ ખૂબ ધન્યવાદ. અને એમને પણ માતૃ સંસ્થામાં પૂરા ભાવથી, તન મનથી 24 કલાક જાગ્રત રહી
અને સતત બાળકોને પ્રેરિત કર્યા હોય એવા લલિતભાઈને વિનંતી કરું, અહીંયા આવશે. વેલકમ પ્લીઝ લલિતભાઈ. અને આચાર્ય શ્રી જયંતિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને સન્માનિત કરશે. बहुत बहुत खूब धन्यवाद. ओके ओके, बहुत बहुत खूब धन्यवाद. હા, યાદોની છબી મેડલ સાથે મળી લેજો. ભાઈ ફોટોગ્રાફર માટે તો તાલી પાડો. વાહ વાહ, અભિનંદન. અને હવે ત્યારબાદ માતૃ સંસ્થામાં 15 વર્ષની સેવા બદલ 20 વર્ષ પૂરા થયા, 15 વર્ષની સેવા બદલ પુરસ્કાર જેમણે આપવાનો છે તેમાં વિદ્યાર્થીનો સૌથી પ્રિય પીરિયડ એટલે પીટી મેદાનમાં, અને મેદાનમાં વિદ્યાર્થીઓના હૃદયમાં મજબૂત સ્થાન જેમને મેળવ્યું છે એવા પટેલ કેયુરભાઈ વિષ્ણુભાઈ, જેમની નિમણૂક તારીખ 1/6/2010 શિક્ષણ સહાયક તરીકે માધવ વિદ્યા વિહારમાં. કેયુરભાઈ પીટીમાં બાળકો સાથે રમતા અને રમાડતા એવા કેયુલભાઈને અભિનંદન આવકારીએ અને મંચસ્થ એવા આચાર્ય શ્રીમતી ઈલાબેનને વિનંતી કરીએ કે પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન. પ્રાથમિક લેવલના બાળકોને પણ પરેડ કરાવી શકે અમારા કેયુલભાઈ સાહેબ. ખૂબ ખૂબ અભિનંદન કેયુલભાઈ. ત્યારબાદ 15 વર્ષની સેવા જેમને પૂર્ણ કરેલી છે તેવા પટેલ યામિનીબેન મહેશભાઈ, જે નાના બાળકોને અક્ષર જ્ઞાન સાથે જીવન શિક્ષણનું ભાથું પણ પીરસી રહ્યા છે, એમને સન્માનિત કરવા હું મારા કો એન્કર અને પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી એવા અરવિંદભાઈ સાહેબને વિનંતી કરીશ કે એમના વરદ હસ્તે રજત ચંદ્રકથી એનાયત કરશે. શ્રી અરવિંદભાઈ પટેલ. એ વામન સ્વરૂપ છે પણ વિરાટ છે. ફિટ એન્ડ ફાઇન સાથે છે વામન પણ છે વિરાટ, અને બાળકોને પ્રવૃત્તિસભર જ્ઞાન આપી નવી જ રાહ ચીંધનાર એવા અરવિંદભાઈ. ત્યારબાદ સંસ્થામાં 15 વર્ષ પૂર્ણ કરનાર વાળંદ રાજેશકુમાર એમ, નિમણૂક તારીખ 14/6/2010 શિક્ષણ સહાયક તરીકે ગુરુ શ્રી ધર્મદાસજી મહારાજ માધવ વિદ્યાલય, જેમણે રાષ્ટ્રભાષા હિન્દીને વિદ્યાર્થીઓની સમજણમાં ઉતારી છે એવા શ્રી રાજેશભાઈ. લાપટ ને ઝાપટ કોને કહેવાય સાહેબને ખબર જ નહીં. એમાં તમે સમજી જશો કે કેટલા ઉદાર ને પ્રેમ, અને પાછું બધું ટોટલ ક્લિયર. બહુ બહુ ખૂબ ધન્યવાદ. મંચસ્થ એવા આચાર્ય શ્રી રીતેશભાઈ પંચાસને વિનંતી કરું પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ એવું કહેવાય ને કે શાળા ઓફિસની દિવાલો બોલતી નથી, પણ એને જીવંત રાખનાર એટલે અહીંયાનો સેવક ગણ, અને એમાં દરબાર કિરણબેન આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈશું કે દરબાર કિરણબેન જે સ્વચ્છતાના આગ્રહી અને સેવક તરીકે 1/7/2010થી માધવ શાળામાં જોડાયેલ છે, તો એમના સન્માન માટે હું અરવિંદભાઈને વિનંતી કરીશ. ઓકે ઓકે, આઈ એમ કિરણ. ઓકે કિરણબેન, સેવક પરિવાર કિરણબેન અહીં ઉપસ્થિત થશે. અજ્ઞાનતાનો મેલ શિક્ષકો દૂર કરે, પણ શાળામાં બાળકોના બીજા મેલને દૂર કરવો ને સૌ અઘરી સેવાનું કામ છે, અને એ અમારો સેવક પરિવાર કરે છે. દરેક સેવક પરિવાર માટે તાળીનો ગડગડાટ થઈ જાય. મંચસ્થ એવા માન્ય શ્રીમતી અસ્મિતાબેનને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે કિરણબેનને સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર બહેન. આવી જ રીતે સ્વસ્થ રહો અને શાળાને સ્વચ્છ રાખો.
ત્યારબાદ માધવ વિદ્યા વિહારમાં જેમણે 10 વર્ષની સેવા પૂર્ણ કરી છે એવા શુક્લ મિત્તલબેન અમિતકુમાર, એમને વિનંતી કરું તે દાયસ ઉપર ઉપસ્થિત થાય. શુક્લ મિત્તલબેન. અને મંચસ્થ એવા માધવ ઇન્ટરનેશનલ સ્કૂલ આચાર્ય શ્રી વિનોદ સરને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બેનશ્રીને સન્માનિત કરશે. મિત્તલબેન શુક્લ, જેમને પૂરી નિષ્ઠાપૂર્વક બાળકોને કેળવ્યા છે. અભિનંદન, ધન્યવાદ, ખૂબ ખૂબ અભિનંદન. ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ પટેલ આશાબેન નિકુંજકુમાર, જેમણે માધવ કન્યા વિદ્યાલયમાં 10 વર્ષની સેવા પૂર્ણ કરેલ છે, તો તેમને વિનંતી કરીશ કે તેઓ દાયસ ઉપર ઉપસ્થિત થાય. પટેલ આશાબેન. અને મંચસ્થ આપણા માનવંત મહેમાન ડૉક્ટર શ્રી ભગવાનભાઈ સાહેબને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બેનશ્રીને સન્માનિત કરશે. બહુ બહુ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ અભિનંદન. બાળકોને અરવિંદભાઈ પોતાના સપના કઈ રીતે સાચા કરવા એ દિશામાં માર્ગદર્શન આપતા એવા એક બીજા બેન પ્રજાપતિ સપનાબેન દિનેશભાઈ, એમણે પણ 10 વર્ષનો એમનો કાર્યકાળ અહીંયા પૂર્ણ કર્યો. પ્રજાપતિ સપનાબેન. સંનિષ્ઠ સપનાબેનને પણ આવકારે, વેલકમ. અને મંચસ્થ એવા શ્રી ભીખાભાઈ પટેલ સાહેબને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે બેનશ્રીને સન્માનિત કરશે. તાલીઓ બી એવું જ પાડું. હા હા, થોડું યાદ કરાવો. બહુ બહુ ખૂબ ધન્યવાદ, અભિનંદન. હવે જે વાત કરવી છે મારે કે દરેક આચાર્ય સાહેબ અહીંયા ઉપસ્થિત છે, એમને સહી કરવાની સત્તા મેનેજિંગ ટ્રસ્ટી આપે છે, વાત સ્વીકારી લીધી. પણ એ સહી કરેલી ફાઇલ ક્યાં મૂકવીને એની અસલી સત્તા તો સેવકના સ્ટાફ જોડે જ હોય. સાહેબને છેલ્લે પૂછવું પડે કે ભાઈ ફાઇલ ક્યાં છે, તો એવા અમારા સેવક મિત્ર દેસાઈ અભયભાઈ, જે સેવક તરીકે માતૃ સંસ્થામાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે, તો અભયભાઈ દાયસ ઉપર ઉપસ્થિત થાય. હા, જેને કોઈ ભય નથી એવા અભયભાઈને આવકારીએ. અને મંચસ્થ એવા શ્રી રીતેશભાઈ પંચાલ સરને વિનંતી કરું પોતાના શુભ હસ્તે. હા, ઓકે, બહુ બહુ ખૂબ ધન્યવાદ, અભિનંદન. ત્યારબાદ એ જ રીતે પ્રજાપતિ અનસુયાબેન, સેવક તરીકે જેમણે ગુરુ શ્રી ધર્મદાસજી મહારાજ માધવ વિદ્યાલયમાં 10 વર્ષ પૂર્ણ કર્યા છે. પ્રજાપતિ અનસુયાબેન દાયસ ઉપર ઝડપથી ઉપસ્થિત થશે. અનસુયાબેનને આવકારી લઈએ અને પોતાની સેવા બદલ સન્માનિત કરીએ. મંચસ્થ એવા આચાર્ય શ્રીમતી ઈલાબેનને વિનંતી કરું પોતાના શુભ હસ્તે મેડલથી સન્માનિત કરશે. અનસુયાબેન કે જેમને શાળામાં કોઈ પણ જગ્યાએ ક્યાંય કચરો થવા દીધો નથી, એ માત્ર અનસુયાબેન જ કેમ આખો સેવક પરિવાર અમારો ગૌરવને પાત્ર છે. બહુ બહુ ખૂબ ધન્યવાદ, અભિનંદન. તાળીના ગડગડાટ થઈ જાય ભાઈ, વાહ વાહ. ત્યારબાદ ધોરણ 10માં વિષયવાર 100% પરિણામ લાવનાર શિક્ષકશ્રીઓનું સન્માન. એમાંય અત્યારે જે વાત કરવાની છે કે ધોરણ 10 SSCમાં ગુજરાતી ભાષાનું પરિણામ ધોરણ 10 એમાં ભણાવતા અમારા જે શિક્ષકશ્રી છે, એ શિક્ષકશ્રી છે જે માધવ કુમાર વિદ્યાવિહાર વિભાગના પ્રધાનાચાર્ય, આમ તો એમ કહે છે મને પ્રધાન સેવક કહો, અને એમણે બાળકોને પ્રવૃત્તિમય શિક્ષણ આપીને ખૂબ લાલાયિત કર્યા છે. તો એવા પટેલ અરવિંદભાઈ સાહેબને હું વિનંતી કરું કે એમની ભાષામાં 100% રિઝલ્ટ મેળવવા માટે પોતાના સન્માન માટે ઉપસ્થિત થાય. સ્વસન્માન માટે જ વિનંતી કરીશ ડીઓ સાહેબશ્રીને કે અરવિંદભાઈનું એમના વરદ હસ્તે રજત ચંદ્રકથી સન્માન કરશે. પટેલ અરવિંદભાઈ માટે જોરદાર તાળીઓ થઈ જાય, જેમણે સહજતાથી દરેક પોસ્ટને સ્વીકારી છે, બાળકોને સહજતાનો ક્રમ શીખવાડ્યો છે, પોતાના ભક્તિભાવ સાથે આધ્યાત્મ અને શિક્ષણને જોડનાર એવા પટેલ અરવિંદભાઈ, ખૂબ ખૂબ તાળીઓનો ગડગડાટ થઈ જાય. ત્યારબાદ આપણા લાડકા એવા બેન એક્સપર્ટ ઇન ઇંગ્લિશ, અને ઇંગ્લિશ જેમનું ગુલામ છે, કોઈ પણ સવાલોનો જવાબ જ્યારે અટવાય
તો બેન શ્રી અંગ્રેજીને ગુલામ બનાવી અને વિદ્યાર્થીઓને એને સચોટ ઉપાય આપે છે એવા બેન શ્રી બારોટ નિરૂપમાબેન, જે 10A અંગ્રેજી ભાષા ભણાવી રહ્યા છે, તેમને પણ 100% પરિણામ માટે આપણે તાળીઓના ગડગડાટથી વધાવી લઈશું. ઓકે, નિરૂપાબેન, વેલ કમ્પ્લીટ નિરૂપાબેન. મંચસ્થ એવા શ્રી અભિષેકભાઈને વિનંતી કરું, પોતાના શુભ હસ્તે બેનશ્રીને સન્માનિત કરશે. અભિષેકભાઈ. હા, નિરૂપાબેન, મને સવાલ પૂછ્યો કે તમને માઇક પકડતા શીખવાડી કોને? મેં નિડરતાથી કહ્યું નિરૂપાબેનને. તાલી પાડો એક વાર જોરદાર. પ્રજાપતિ ચંદ્રકાંતભાઈ એમ, જે ઇંગ્લિશના એન્જિનિયર ગણાવીએ તો ચાલે, એમનો બહોળો અનુભવ અને વિદ્યાર્થીઓમાં અંગ્રેજી શીખવા માટે ઉમંગ પાથરનાર, 10E અંગ્રેજી ભાષા ભણાવનાર અને 100% પરિણામ હાંસલ કરવા બદલ આપણે એમને સન્માનિત કરતા ગૌરવ અનુભવીએ છીએ. વેલકમ સીએમ સર. મંચસ્થ એવા માન્ય શ્રી કાંતિભાઈ પ્રજાપતિ સાહેબને વિનંતી કરું, પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને સન્માનિત કરશે. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. સાહેબને આવકારી લઈએ. પૂરી નિષ્ઠાથી દરેક બાળકોને માત્ર અંગ્રેજીમાં જ કેમ પણ જીવનલક્ષી પાઠ શીખવવાનું સાહેબે કામ કર્યું છે. અભિનંદન, ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ ધોરણ 10C સંસ્કૃત ભાષામાં 100% પરિણામ વિદ્યાર્થીઓને મેળવવામાં મદદ કરનાર, માર્ગદર્શિત બનનાર બાંબવા રેખાબેન અગેઇન એકવાર ફરીથી એ ઉપસ્થિત થશે. એમના માટે સંસ્કૃતમાં બોલવાની ઈચ્છા થાય કે શ્રીમતી રેખા ભગીની એક ઉત્તમ આદર્શ શિક્ષિકા. બાબુભાઈ સાહેબ હાજર હશે. સંસ્કૃત બરાબર જાય છે? પણ લલિતભાઈ, બધા મેડલ એમને જ આપશો આજે? એ બેન, હવે એમને ખબર છે ચાંદીનો ભાવ કેટલે પહોંચ્યો, એટલે હવે માનશે નહીં. પણ ટૂંકમાં એ માટે આપણે સક્ષમ છીએ કે એમને ધારે એટલા મેડલ, પણ એના માટે ખૂબ પરિશ્રમ કરવો પડે છે ને એ પરિશ્રમ અહીંયા દેખાઈ આવે છે, બાળકોનો હોય કે શિક્ષક મિત્રોનો. મંચસ્થ એવા શ્રી યતિનભાઈને વિનંતી કરું કે પોતાના શુભ હસ્તે હા બેન શ્રી સન્માનિત કરશે. અચ્છા, રિપીટ નહીં? હા, બહુ બહુ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર બેન. ચાંદીને સાચવીને રાખજો, ખૂબ જ ભાવ વધવાનો છે વધારે. ત્યારબાદ આપણા સૌના લાડીલા, એમને બાપુ પંડ્યા કહીએ કે બાબુભાઈ પંડ્યા કહીએ, બંને સરખું છે. એવું કહી શકાય કે અમારા પંડ્યા બાબુભાઈ ધોરણ 10A, B અને E સંસ્કૃત ભાષા શીખવી રહ્યા છે. રિટાયરમેન્ટ પછી પણ એ વિષયને ભણાવવાનો નશો છોડી નથી શક્યા. એમના માટે સંસ્કૃતમાં અરવિંદભાઈ કહીએ તો એવું કહેવાય કે સદૃશ્ય વ્યક્તિ અસ્મિન સંસારે દુર્લભ, તસ્ય વાણી શીલમ પરમ ભૂષણમ, સંસ્કૃત ભાષાસુ નિષ્ણાત ભાઈ શ્રી બાબુભાઈ. વાહ, કાક કૃષ્ણ પીક કૃષ્ણ. વાહ વાહ, બહુ બહુ ખૂબ ધન્યવાદ. સાહેબને આવકારી લઈએ અને મંચ ડૉક્ટર શ્રી મૃણાલ સરને વિનંતી કરું, પોતાના શુભ હસ્તે મેડલથી સન્માનિત કરશે. સાહેબશ્રીને સન્માનિત કરીએ. બહુ બહુ ખૂબ ધન્યવાદ, અભિનંદન સમસ્ત શાળા પરિવાર વતીથી. ખૂબ ખૂબ આભાર સાહેબ. અને ત્યારબાદ હું વિનંતી કરીશ પટેલ મુકુંદભાઈ કે જે સામાજિક વિજ્ઞાન વિષય ધોરણ 10D અત્યારે ભણાવી રહ્યા છે. એમણે વિષયમાં 100% પરિણામ મેળવ્યું છે, તો એમના માટે ખૂબ તાળીઓનો ગડગડાટ. અને એ એક સામાજિક વિજ્ઞાનના ધુરંધર કહીએ તો પણ ઓછું ન કહેવાય. વેલકમ મુકુંદભાઈ, બહુ બહુ ખૂબ ધન્યવાદ. મંચસ્થ એવા આચાર્ય શ્રી જયંતિભાઈ પટેલ સાહેબને વિનંતી કરું, પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને મેડલથી સન્માનિત કરશે. જેમ હમણાં વાત કરી, એમાં બધા જ વિષયોની કમિટી એવી છે કે નદીઓને નકશામાં બતાવે અને રગોમાં દોડાવે, એ અમારા સમાજ શિક્ષક સેવકો છે. બહુ બહુ ખૂબ ધન્યવાદ, અભિનંદન. ત્યારબાદ આજે અમે 22 ડિસેમ્બર છે, નેશનલ મેથેમેટિક્સ ડે કહેવાય છે આજે. એનું સેલિબ્રેશન આજે નેશનલ મેથેમેટિક્સ ડે તરીકે છે. અને હવે હાલ પટેલ મિતભાઈ, જે ધોરણ 10B અને E વિજ્ઞાન વિષય લે છે,
ગણિત પણ ભણાવી રહ્યા છે, એમણે પણ વિષયમાં 100% પરિણામ મેળવ્યું છે એવા પટેલ મિતભાઈ. તાળીઓના ગડગડાટથી આપણે વધાવીશું યુવા શિક્ષકોને. માધવની અંદર અમારે વધુમાં વધુ યુવા વર્ગ સામેલ છે જે ઉત્સાહથી માધવને નવી સફળતાની કેડીઓ કંડારી રહ્યા છે. હૃદયમાં ધમની અને શીરાની જગ્યાએ લાગણીઓને વહાવે છે એવા મિતભાઈને અભિનંદન આવકારીએ અને મંચસ્થ એવા પંચાલ સરને વિનંતી કરું, આચાર્ય શ્રી રીતેશભાઈ પંચાલ સર પોતાના શુભ હસ્તે મેડલથી સન્માનિત કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ પટેલ નૈલેશભાઈ જે ધોરણ 10 એ અને ઈમાં સામાજિક વિજ્ઞાન વિષય લઈ રહ્યા છે, તેમણે પણ 100% પરિણામ મેળવ્યું છે. એની સફળતા બદલ એમને અહીંયા આવકારું છું. પટેલ નૈલેશભાઈ. નૈલેશભાઈ શિક્ષકની સાથે એક સારા એક્ટર તરીકે પણ ભૂમિકા ભજવે છે. ભાઈ નાટ્યભૂમિ પર પણ રંગભૂમિ પર પોતાનો રંગ જમાવે છે. નૈલેશભાઈને આવકારીએ અને મંચસ્થ એવા શ્રીમતી અસ્મિતા મેમને વિનંતી કરું પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને સન્માનિત કરશે. સામાજિક વિજ્ઞાનમાં ધુરંધર ટીમ છે. એક અમારા મિતભાષી મુકુંદભાઈ ધુરંધર 1 અને નૈલેશભાઈ જે શિસ્ત અનુશાસનના આગ્રહી ધુરંધર 2. એમના માટે એકવાર ફરીથી તાળીઓનો ગડગડાટ. ખૂબ ખૂબ આભાર સાહેબ. ત્યારબાદ હું આમંત્રિત કરું પટેલ નરેન્દ્રભાઈ કે અગેન જે ધોરણ 10 બી અને સીમાં સામાજિક વિજ્ઞાન વિષય લઈ રહ્યા છે, તેમણે પણ 100% પરિણામ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપીને મેળવ્યું છે. તો હું વિનંતી કરીશ કે એમનું સન્માન સાહેબશ્રીને આવકારીએ અને મંચસ્થ એવા આચાર્ય શ્રીમતી ઈલાબેન પોતાના શુભ હસ્તે સાહેબશ્રીને સન્માનિત કરશે. અરવિંદભાઈ ધુરંધર 3 નીકળ્યા. નરેન્દ્રભાઈ સામાજિક વિજ્ઞાનની ટીમ 1, 2, 3 દરેકે દરેક સફળ છે. એટલે એનો મતલબ કે જે વિષય ખરેખર અઘરો લાગે છે એને કઈ રીતે સહેલો બનાવવો એની સફળ ફેકલ્ટી આપણી પાસે અવેલેબલ છે. વાહ વાહ, બહુત બહુત ખૂબ ધન્યવાદ સાહેબશ્રીને અભિનંદન. અને હવે જેને મેડલ પહેરાવાના છે એ આવતા વર્ષ માટે ઇંતજારી રાખજો. બાળ મિત્રો, શિક્ષક મિત્રો અને બાકીના સૌ પરિવારજનો અહીંયા સાહેબશ્રીને વિનંતી કરું કાર્યક્રમને ઉદ્બોધશે. આજે માધવ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આયોજિત સ્કૂલના વાર્ષિકોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણી સ્કૂલના આદરણીય ટ્રસ્ટી શ્રી કાંતિભાઈ, ખૂબ ઉત્સાહી, ખૂબ એક્ટિવ એવા અમારા યતીનભાઈ, મૃણાલભાઈ, મંચ પર ઉપસ્થિત સૌ મહાનુભાવો, આ સંસ્થાના સૌ આચાર્યશ્રીઓ, સૌ ગુરુજનો, ઘણી મોટી સંખ્યામાં ઉપસ્થિત સૌ વાલીગણ અને જેમના માટે આજે કાર્યક્રમ આપણે યોજ્યો છે એવા સૌ વહાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો. હું લગભગ છેલ્લા 5 મહિનાથી આપણા અમદાવાદ જિલ્લાની જવાબદારી સંભાળું છું. માધવ સ્કૂલના લગભગ 6000 જેટલા વિદ્યાર્થીઓને અત્યારે ટ્રસ્ટ પરિવાર અને ગુરુજન 2001 થી 2025 25 વર્ષથી સતત ખૂબ ગુણવત્તાવાળું શિક્ષણ આપી રહ્યા છે. ત્યારે તમામ ટ્રસ્ટીગણનો જિલ્લા શિક્ષણાધિકારી કચેરી અને શિક્ષણ વિભાગ વતી આભાર વ્યક્ત કરીએ છીએ. આપ જુઓ કે આપના ટ્રસ્ટીશ્રી બિલ્ડર ગ્રુપમાં છે, છતાં પણ એમને માત્ર સેવાના ભાવ માટે, વિદ્યાર્થીઓના શિક્ષણ માટે, એક શોખ માટે, શિક્ષણની સેવા માટે આ સ્કૂલો શરૂ કરી છે. ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ, ICSE બોર્ડ, ગુજરાત બોર્ડ અને 6000 વિદ્યાર્થીઓમાં જે ગુરુજનો, લગભગ 300 જેટલો સ્ટાફ છે, એ આજે સ્ટાફના જે સ્કૂલનું હૃદય છે એવા હૃદયના એવા ગુરુજીઓનું પણ જેમને 100% પરિણામ મેળવ્યું છે એનું સન્માન કરે છે. એ ખૂબ ગૌરવશાળી ઘટના છે. આપને ટ્રસ્ટ પરિવારને પુનઃ અભિનંદન આપીએ અને સાથે જે 100% પરિણામ લાવવામાં સિંહ ફાળો આપ્યો છે એવા સૌ ગુરુજનોને પણ હું અભિનંદન આપું છું. આપણા તેજસ્વી તારલાઓ જે છે, ખાસ કરીને SSC અને HSC જેની અંદર એમને 90% 80% ઉપર લાવ્યા છે, એમનું પણ આજે સન્માન થયું છે.
સૌ વાલીઓને વિનંતી છે કે આપ અહીંયા જો લગભગ 500થી વધારે વિદ્યાર્થીઓને અભિવ્યક્ત થવાની ટ્રસ્ટે અને ગુરુજનોએ તક આપી છે. મેક્સિમમ કલ્ચરલ જે પ્રવૃત્તિઓ કરીને આ વિદ્યાર્થીઓને સ્ટેજમાં અભિવ્યક્તિ મળે, પોતાનો એ ભાવ વ્યક્ત કરી શકે, સ્ટેજ મળે, એના માટે ગુરુજનોએ લગભગ 15 દિવસ કે 1 મહિનાથી મહેનત કરી હશે. અત્યારે નવી શિક્ષણ નીતિ મુજબ આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2020 પછી આપણી નવી શિક્ષણ નીતિ મૂકી છે. એમાં બાળકના સર્વાંગી વિકાસ ઉપર ઘણો ભાર મૂક્યો છે. એનો શારીરિક વિકાસ થાય, માનસિક વિકાસ થાય, સામાજિક વિકાસ થાય, એ માટે આ વિવિધ પ્રવૃત્તિઓનું ખૂબ યોગદાન રહેલું છે. અહીંયા જે વિદ્યાર્થીઓ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ, આપ જુઓ કે ઇન્ટરનેશનલ સ્કૂલ હોય તો એની સંસ્કૃતિને અલગ ઘણી બધી થીમ હોય છે, પણ આ સ્કૂલ જે છે એ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ બધી કૃતિઓ આપે, ભારતીય પૌરાણિકતાને અનુરૂપ કૃતિઓ રજૂ કરી છે. ત્યારે એમના ગુરુજનોને પણ અભિનંદન આપું છું. હજુ એક વિનંતી કરું છું ને અપીલ આપ સૌ વિદ્યાર્થીઓને અને વાલીઓને કરું છું કે આપણા જિલ્લાની અંદર અમદાવાદ ગ્રામ્યમાં 650 જેટલી માધ્યમિક શાળાઓ કાર્યરત છે. આપણા બોર્ડમાં આ વર્ષે હમણાં માન્ય શિક્ષણ મંત્રી શ્રી આપણા ડૉક્ટર પ્રદ્યુમન વાજા સાહેબના હસ્તે આપણે 15 દિવસ પહેલાં 100% સ્કૂલોનું આપણે એમનું સન્માન કરાવ્યું. આપણા જિલ્લામાં 144 સ્કૂલો જ 100% પરિણામ લાવે છે. આપણી આ ચારે માધ્યમની સ્કૂલો છે એમાં 97%, 91%, 98% સુધી પહોંચ્યા છીએ. માત્ર 2% જ બાકી છે. લેવા જે થોડા ઘણા વિદ્યાર્થી રહી જાય છે, નેક્સ્ટ યરમાં આવતા વર્ષમાં આપનું માર્ચ 2025-26માં આપણી પરીક્ષા યોજાવાની છે. એમાં બધા જ વિદ્યાર્થીઓ પાસ થાય અને માધવ ગ્રુપની આપણી ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમની એસએસસી અને એચએસસીનું 100% પરિણામ આવે, એના માટે તમામ વાલીઓ અને તમામ વિદ્યાર્થીઓ એ ખૂબ મહેનત કરે અને નેક્સ્ટ યરનો આપણે કાર્યક્રમ કરીએ ત્યારે 100%માં આપણી સ્કૂલના ચારે માધ્યમો છે એને પણ માન્ય શિક્ષણ મંત્રીના હસ્તે આપણે સન્માન અપાવીએ એવી તમામ ગુરુજનોને આપ નમ્ર વિનંતી છે. આપ જુઓ કે બોર્ડના પરિણામો દિન પ્રતિદિન વધી રહ્યા છે, એમાં આપણો જિલ્લો અમદાવાદ તો ખૂબ આગળ વધી રહ્યો છે. ત્યારે આપ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે ટૂંક સમયમાં મેં ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે જિલ્લા કક્ષાએ એક સુંદર પ્રશ્નપત્રો તૈયાર કર્યા છે. 2 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી વચ્ચે એમની પ્રી બોર્ડ એક્ઝામ પણ સમગ્ર જિલ્લામાં લેવાના છીએ. ત્યારે બધા જ બાળકો એસએસસી એચએસસીના એની પ્રેક્ટિસ કરે, જેનાથી એમને ફેબ્રુઆરી માર્ચની બોર્ડની એક્ઝામ જે છે એમાં એમને એક મહાવરો મળી રહે અને આપણા જિલ્લાનું પરિણામ એ આગળ સુંદર રીતે વધે એવી વિનંતી છે. અમે અત્યારે આજે જ સવારે મેં માંડલ, વિરમગામ અને દેત્રોજના 3 તાલુકાના 1000 વિદ્યાર્થીઓને સવારે માન્ય આપણા ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલ સાહેબના ઉપસ્થિતિમાં કારકિર્દી સેમિનાર કર્યો. વિદ્યાર્થીઓને ગાઈડન્સ મળે એના માટે અમે પણ અહીંયા નરોડામાં પણ લગભગ 1 જાન્યુઆરીએ કાર્યક્રમ કરવાના છીએ. આપ સૌને વિનંતી છે કે 12મા પછી વિદ્યાર્થીઓને સારી યુનિવર્સિટીમાં એડમિશન મળે એના માટે પણ લગભગ આપણું ટ્રસ્ટ જે છે 10મા માટે 12મા માટે કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજતું હોય છે. સૌ વાલીઓને વિનંતી કે આપણા ગુજરાતમાં ઘણી બધી સારી યુનિવર્સિટી છે, એની પણ આપ મુલાકાત લેવડાવો. વાલી તરીકે સ્કૂલના ગુરુજનોને વિનંતી કરું છું કે આપણું આઈઆઈએમ અહીંયા અમદાવાદમાં છે, ગાંધીનગરમાં આઈઆઈટી છે, એનએફએસયુ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી છે, રાષ્ટ્રીય રક્ષા શક્તિ યુનિવર્સિટી છે, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી છે. જે સારી સંસ્થાઓમાં 10મા કે 12માના વિદ્યાર્થીઓને મુલાકાત લેવડાવો. ભવિષ્યમાં એને એડમિશન લેવું હોય તો એમાં આગળ વધે. રાજ્ય સરકારે દીકરીઓ માટે નમો લક્ષ્મી સ્કીમ શરૂ કરી છે. લગભગ ગુજરાતની 9 લાખ દીકરીઓને આપણે 1200 કરોડથી વધારે શિષ્યવૃત્તિ આપીએ છીએ. આપની પણ જેની 6 લાખથી ઓછી આવક હોય એવી તમામ દીકરીઓને આપણે 9 થી 12 અભ્યાસ કરે તો 50,000 રૂપિયા રાજ્ય સરકાર એને આપે છે. અને જો 11-12 સાયન્સ હોય તો બીજા 25,000 રૂપિયા રાજ્ય સરકાર આપે છે. એટલે 75,000 દીકરીને આપીએ છીએ. અને આપણો કુમાર હોય, ભાઈ હોય તો એને આપણે 25,000 11-12 સાયન્સમાં આપીએ છીએ. તો મેક્સિમમ વાલીઓને વિનંતી છે જેમની આવક મર્યાદામાં જે ભાગ લેતા હોય એવા લગભગ ગુજરાતના વિદ્યાર્થીઓને આપણે હમણાં જ 370 કરોડ રૂપિયા માન્ય મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી એમના માતાના એકાઉન્ટમાં આપ્યા છે. જે વાલીને લાગુ પડતું હોય સ્કૂલના ગુરુજનનો સંપર્ક કરજો અને મેક્સિમમ રાજ્ય સરકારની આ યોજનાઓનો લાભ લઈ આપની સ્કૂલના પરિણામ વધે, વિદ્યાર્થીઓની ગુણવત્તા વધે અને ખાસ કરીને જે 2 કે 3% બાકી રહે છે એ પણ આપણે 100% લઈને મેક્સિમમ આગળ વધારીએ. દરેક બાળક જે છે એની પાછળ એક શક્તિ રહેલી છે. તો એ શક્તિ મુજબ તમે જુઓ કે ગુજરાતી જેવા વિષયનું પણ 100% પરિણામ લાવ્યા છે.
ગણિત વિષયનું પણ 100% લાવ્યા છે. તો બધા જ વિષયો જે સાથે 7 વિષયનું 100% આવે તો સ્કૂલનું 100% પરિણામ આવે જ. એટલે બાકી રહેલા વિષયોમાં પણ આપણા વિદ્યાર્થીઓને આગળ વધારી આપને સ્કૂલને ગૌરવ અપાવીએ, જિલ્લાને ગૌરવ અપાવી અને આપના બધા જ વિદ્યાર્થીઓનું ભવિષ્ય આગળ વધે. પુનઃ ટ્રસ્ટ પરિવાર સૌ ગુરુજનોને વંદન કરી મારી વાત પૂરી કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર સાહેબશ્રીનો. માન્ય સાહેબશ્રીએ આપણને માત્ર શાળા પરિવારને અભિનંદન જ નહીં પણ તમામ સરકારી પ્રવૃત્તિઓ સ્કીમ વગેરે અંગે વાત કરી. વાલી મિત્રો અંગે થોડી જાણ લે, જાગૃત થાય ને એ આગળ દોડવાનો પ્રયત્ન કરે અને સાથે શાળા સાથે જોડાય. બહુ બહુ ખૂબ ધન્યવાદ. મંચસ્થ મહાનુભાવોનો ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન. સમસ્ત શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ આભાર. અને હવે કાર્યક્રમને આગળ લઈ જઈએ. એક જબરજસ્ત અહીંયા મંચસ્થ એવા માન્ય મહેમાન શ્રી આપણા પરિવારના સભ્ય શ્રી ભીખાભાઈ પટેલ સાહેબે ખૂબ સરસ મોટી બાળકોને ઇનામની વર્ષા કરી છે. દરેક કાર્યક્રમ માટે એમના તરફથી 2100 રૂપિયા. બહુ બહુ ખૂબ ધન્યવાદ, અભિનંદન. બધા કાર્યક્રમમાં સમસ્ત નથી કહ્યું, દરેક ઇન્ડિવિજ્યુઅલ કાર્યક્રમ માટે 2100 ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ. અને આ પ્રમાણે આપણે આગળ વધારતા રહીએ.